ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ, ઈશ્વરનો આભાર માનતા આવો ફરીને એકવાર આજના દિવસની શરૂઆત પણ પ્રભુના વચન અને મનન દ્વારા કરીએ. પ્રભુનું વચન કહે છે, ત્યારે રાજાએ ચાકરોને કહ્યું કે એના હાથ પગ બાંધીને એને બહારના અંધકારમાં ફેંકી દો. ત્યાં રડવું ને દાંત પીસવું થશે, કેમ કે તેડેલા ઘણા છે પણ પસંદ કરેલા થોડા છે. માથે લખેલી સુવાર્તા 22મો અધ્યાય 13 અને 14મી કલમ. આજનો વિચાર ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર પાવન નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ. લગ્ન ચમણના સંદર્ભમાં હમણાં જ આપણે થોડા દિવસ પર લગભગ 1-2 દિવસ પર જ જોયું હતું અને એના જ એક વિચાર અને મનનને થોડું વધારે આગળ લઈ જઈએ. રાજાએ પોતાના દીકરાના લગ્ન જમણમાં સૌને આમંત્રણ આપ્યું અને જેમને વ્યક્તિગત આમંત્રણ મળેલ તેઓએ અનાદરપૂર્વક નકાર કર્યો. પોતપોતાના કામે માર્ગે વળ્યા, બહાના કાઢ્યા, હિંસક બની માલિકના ચાકરો સાથે હિંસા આચરી અને કેટલાકને માર્યા અને કેટલાકને મારી પણ નાખ્યા. રાજાએ ગુસ્સે થઈ તેમનો નાશ કર્યો અને ચાકરોને રસ્તેથી જે મળે તેમને તેડી લાવવા મોકલ્યા અને ચાકરો ભલા ભૂંડા જેવા મળ્યા તેવાને લઈ આવી લગ્ન ચમણની ભરતી કરી. હવે રાજા મહેમાનોને જોવા બહાર આવે છે અને ત્યારે તેઓમાં લગ્નનો પોશાક પહેર્યા વગરના એક જણને દીઠો. તેને પૂછતા એ અણબોલો રહ્યો. આપણને પ્રશ્ન થવો જોઈએ, મને પણ થયું કે આમંત્રણ ખુલ્લું હતું, જે કોઈ જ્યાંથી મળે ત્યાંથી જેવું મળ્યું તેવું લઈ આવ્યા. એમાં તૈયારી શાની? આ તો બધા કદાચ સાવ નિર્ધન ગરીબ એવા લોકો હશે જેમની પાસે વ્યવસ્થા ના પણ હોય અને સામે ચાલી બોલાવ્યા છે, છતાં આટલી ભયંકર ને ભારે શિક્ષા. આપણા એક વિદ્વાન માનનીય મુરબ્બી વડીલે મારું ધ્યાન દોર્યું. જોકે આ સંદર્ભમાં હું વિચાર કરતો જ હતો, વિચારી જ રહ્યો હતો કે આમ કેમ. તો પ્રશ્ન થવો જોઈએ, એમની પાસે પોશાક ક્યાંથી હોય? સર્વસામાન્ય વાત જોઈએ તો ભલે આપણને ખુલ્લું આમંત્રણ મળે, પણ ભાઈ ભલે ફાટેલા તૂટેલા કપડાં હોય એને ઠીક કરીને સાફ સુથરા થઈ જરા વ્યવસ્થિત થઈને તો જઈએ. સાવ ઢંગધડા વગરના જેવું થોડું જવાય? વિચારો, હમણાં તત્ક્ષણે વડાપ્રધાન અથવા તો મુખ્યમંત્રી અથવા રાષ્ટ્રપતિ અથવા તો એવી કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ આપણને આમંત્રણ આપે તો ભલે તત્કાળ બોલાવ્યા હોય પણ થોડું વ્યવસ્થિત તો થવાય ને, તૈયારી તો કરાય ને. બીજું કે અભ્યાસ કરતાં એમ માલુમ પડ્યું કે એ સમયે આવા જમણમાં આવનારાઓને ખાસ પોશાક મેજબાન તરફથી, જે આમંત્રણ આપે છે તેના તરફથી આપવામાં આવતો હતો અને સાથે સાથે બીજી પણ પગ ધોવાની અને એ બધી વ્યવસ્થા પણ થતી હતી. એટલે ભલે લગર વગર આવી તો ગયા, પણ મેજબાને બહાર હાથ પગ ધોવાની, તૈયાર થવાની, પોશાક પહેરવાની વગેરે વ્યવસ્થા હોય એ કરી જ છે અને કરી જ હશે. કેમ આટલા બધામાંથી આ એક જ જણ, કારણ કે બધા જ એ પ્રકારના લોકો હતા, તો એક જ જણ કેમ? મતલબ વ્યવસ્થા હશે અને છે, પણ આ ભાઈ કંઈક બીજી ગણતરીમાં હશે, સીધા અંદર પહોંચી ગયા હશે. વિચારો, મંતવ્ય આપજો અને આગળ એને આપણે જોવા માટે પ્રયાસ કરીશું. પ્રભુ સમજવા આપણ સર્વની સહાય તથા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. કૃપાળુ પરમેશ્વર પિતા, તમે જ્યારે પણ અમને બોલાવો અને આપની ઈચ્છા અને આપને પસંદ પડે એમ હર હંમેશ આપને મળવા અમે તત્પર અને તૈયાર રહીએ. માટે કૃપા કરીને અમારી સૌની તમે સહાય તથા મદદ કરો.
પ્રભુ ઈસુના નામમાં. આમેન. ધન્યવાદ.